Now, hello students. Now, this is the continuation of lesson number 6. It's second part on page number 75. Okay, now everyone open 75. Okay, now see. Being, okay, we have seen three intelligence. Which are they? Visual intelligence, verbal intelligence, and mathematical intelligence. We have seen that. Okay, now let's see. Being good at your studies is one kind of intelligence, but there are many others too. If you are good at your study, that is your intelligence, but there are many more intelligence एक्सेप्ट दिस आना सिवाय पण बीजी तमे वांचवा लखवामां अने स्टडीमां बहु सारा छो धैट इज योर इंटेलिजન્ટ ए इंटेलिजન્ટ छे ज पण दक्ष एना करता पण आ स्टडी करता पण बीजी बधी पण बहु बधी इंटेलिजન્સ छे बरोबर ने एवुं ज नथी के स्टडीमां इंटेलिजન્ટ छो एटले आपणे इंटेलिजન્ટ ने बाकीमां इंटेलिजન્સ आपणामां छे ए इंटेलिजન્ટ नहीं गणाय एवुं नहीं देयर आर मेनी मोर इंटेलिजન્સ एक्सेप्ट स्टडी ओके सो लेट्स सी but there are many others too. Now read the description to find out which of the following type of intelligence best describes you. Remember that there will probably be more than one type of intelligence which fits you. एक करता वधारे इंटेलिजન્સ આપણામાં હોઈ શકે. ઓકે આપણામાં એક કરતા વધારે ઇન્ટેલિજન્સ પણ હોઈ શકે. So find yourself where you are and in future what will you become. What can you become? તમે શું બનવા માંગો, તમે શું બનશો અને શું બની શકો એ તમારી જાતને શોધવામાંથી ક્યાં છો તમે. ઓકે આગળના 3માં કંઈકમાં આવ્યું કે પોતાનું ઇન્ટેલિજન્સ કસેક આવ્યું હશે ને જીત આવ્યું કે કશે પછી આપણે પૂછીએ. ઓકે નાવ લેટ્સ સી. નાવ બોડીલી ઇન્ટેલિજન્સ. Bodily intelligence means what? You like to control your body movements and handle objects skillfully. તમારા બોડીને એકદમ કંટ્રોલ કરી શકો, બધી મૂવમેન્ટ્સને કંટ્રોલ કરી શકો એન્ડ કંઈક વસ્તુને હેન્ડલ કરવાનું હોય તો તમે એકદમ સ્કિલફુલી એને ઓબ્જેક્ટ્સને હેન્ડલ કરી શકો. સો ધેન you have a good sense of balance and can catch or hit a ball well. તમારામાં બેલેન્સ હોય. શું હોય? બેલેન્સ. તમે બોલને કેચ કરવામાં કે બોલને હિટ કરવામાં ગુડ હોય તો તમે શું બની શકો તે જોવાનું છે આપણે. જો આવી ઇન્ટેલિજન્સ હોય તો રાઈટ કરવાનું આપણામાં છે કે બોલને કેચ કરવામાં કે બોલને હિટ કરવામાં ઓર બોડીને બેલેન્સ કરવામાં આપણે ગુડ હોય. પછી and like to dance, and if you like to dance then you like to move around while learning. You like to move around while જ્યારે તમે વાંચો ત્યારે તમે બુક લઈને આમ આજુબાજુ આંટા મારતા વાંચતા હોય. અહીંયાથી અહીંયા આંટા મારતા કોઈ વાંચે ને ખ્યાલ આવ્યો ને એવી રીતે કોઈ વાંચે. ફોર એક્ઝામ્પલ આ રીતે યુ લાઈક ટુ કંટ્રોલ યોર બોડી મૂવમેન્ટ્સ એન્ડ હેન્ડલ ઓબ્જેક્ટ સ્કિલફુલી. સો લાઈક ધીસ. હવે વાંચો કે જો વાંચતા હોય તો રાઈટ કરવાનું. ઓકે ધેન યુ આર ગુડ એટ ડાન્સિંગ, ફિઝિકલ કોઓર્ડિનેશન, સ્પોર્ટ, ક્રાફ્ટ, acting, miming, using your hands to create or build. You express emotions through your body. So તમે આમાં ગુડ હો કે એક્ટિંગ કરવામાં, ડાન્સ કરવામાં, તમારા ઇમોશન્સને બોડીથી એક્સપ્રેસ કરવામાં, કે ટીચર કંઈક બોલતા હોય તો હાથથી એક્સપ્રેસ કરે કે આઈઝથી એક્સપ્રેસ કરી શકે. ઓકે સો ઓર એના ફેસથી એક્સપ્રેસ કરી શકે. આવી કોઈ તમારામાં ઇન્ટેલિજન્સ હોય અથવા તમને સ્પોર્ટમાં બહુ તમે ગુડ હો, સો આવું જો તમારામાં ઇન્ટેલિજન્સ હોય ધેન યુ કેન બીકમ અ ડાન્સર.
શું બની શકો તમે? ડાન્સર. તમારી બોડી મૂવમેન્ટ સારી હોય, તમારું બેલેન્સ સારું હોય, તમે કેચ કરી શકો બોલને ઓર હિટ કરી શકો વેલ. ઓકે, સો આવું બધું જો તમારામાં ઇન્ટેલિજન્સ હોય, ઇટ મીન્સ ધેટ યુ કેન બીકમ અ ડાન્સર ઓર યુ કેન બીકમ એથ્લીટ. એથ્લીટ એટલે કે બધા વ્યાયામની કસરતોનું આપણું ગેમ્સ હોય ને, એથ્લીટ ગેમ હોય ને, ગેમ્સ બધી એથ્લીટ ગેમ્સ હોય. ઓકે, સો તો એથ્લીટ, દેન ફિઝિકલ એન્ડ્યોરન્સ, ફિઝિકલ એજ્યુકેશન ટીચર, જે ફિઝિકલ આપણને ટીચિંગ કરાવે, આપણા સર છે ને પેલા પીટીના સર, તમને ફિઝિકલ ટીચિંગ કરાવે ને, સો આવા ટીચર તમે બની શકો. ઓકે, ધેન એક્ટર તમે બની શકો, ડાન્સર બની શકો, ધેન ફાયર ફાઇટર, યુ કેન ઓલ્સો બીકમ ફાયર ફાઇટર, ધેન ક્રાફ્ટ્સ પર્સન, બધી વસ્તુઓનું ક્રાફ્ટ્સ કરવું. બરાબર, તો આવું વસ્તુ તમે આટલી બધી બની શકો. યુ કેન બીકમ ધીસ થિંગ ઇફ યુ હેવ અ બોડીલી ઇન્ટેલિજન્સ. તમારામાં બોડીની ઇન્ટેલિજન્સ હોય તો. ખ્યાલ આવ્યો દક્ષ? ઓકે, ધેન મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ. નાવ સી, યુ લાઈક ટુ play and enjoy music, you think about sounds, rhythms and patterns. કોઈક વાર આપણે ભૂલી જાય તો પેલી પેટર્ન યાદ કરીએ, રિધમ યાદ કરીએ. ઓકે, જ્યારે સ્ટ્રેસ હોઈએ ત્યારે સોંગ સાંભળે એટલે રિલીફ ફીલ થાય. ઓકે, સો યુ લાઈક ટુ હિયર મ્યુઝિક. Okay, you thought about the songs and sounds and rhythms and patterns. You immediately respond to music. If you અહીંયા કોઈ મ્યુઝિક વાગ્યું ને તરત હાથ કે પગ આમ થવા લાગી જાય. ઓકે, સો દેટ ઇઝ યુ ઇમિડિયેટલી રિસ્પોન્ડ ઓન મ્યુઝિક. કરો કે દક્ષ? મ્યુઝિક પર રિસ્પોન્ડ કરે કે? મ્યુઝિક વાગે એટલે તરત આમાં પગ આમ થવા લાગે કે? ઓકે, તો એવું થતું હોય, રિસ્પોન્ડ કરતા હોય તો રાઈટ કરવાનું, નહીં કરતા હોય તો કંઈ રાઈટ કરવાનું નહીં. Okay, then respond to music either appreciating or criticizing what you hear. Okay, either જો તમે રિસ્પોન્ડ બે રીતે કરી શકો. એક તો ફર્સ્ટ તમે જ્યારે તમારા બોડીની મૂવમેન્ટ નહીં કરી શકો ત્યારે એને અપ્રિશિએટ કરી શકે કે વાવ, વોટ અ સોંગ, વોટ અ સિંગર. ઓકે, તો આ રીતે એને અપ્રિશિએટ કરી શકે. અથવા તો ક્રિટિસાઇઝિંગ વોટ યુ હિયર, તમે જે કંઈ સાંભળો છો એને ગાવા લાગી જાઓ. ઓકે, સો ઇન ધીસ વે ઇફ યુ હેવ ઇન્ટેલિજન્સ લાઈક ધેટ, તમારામાં આવું જો કંઈક હોય તો તમે શું, તમે શામાં ગુડ હો? યુ આર ગુડ એટ સિંગિંગ, વિસલિંગ. સિટી મારો ને, વિસલ કરો ને, સો સિંગિંગમાં સારા હો, વિસલિંગ કરવામાં સારા હો, પ્લેઇંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં તમે સારા હો, દેન રેકોગ્નાઇઝિંગ ટ્યુન્સ એન્ડ કમ્પોઝિંગ મ્યુઝિક એન્ડ રિમેમ્બરિંગ મેલોડીઝ, અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટ્રક્ચર એન્ડ રિધમ ઓફ મ્યુઝિક. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઓલ ધ રિધમ ઓફ મ્યુઝિક. તો આવું બધું જો તમને ગમતું હોય તો તમે શું બની શકો? યુ કેન બીકમ અ મ્યુઝિશિયન. શું બની શકો? મ્યુઝિશિયન બની શકો, મ્યુઝિક ડાયરેક્ટર બની શકો. ઓકે, ધેન ડિસ્ક જોકી. ઓકે, ડિસ્ક ચલાવે ને આપણા જે ડીજે પર્સન એમ કહીએ ને આપણે, દેટ ઇઝ ડિસ્ક જોકી. સિંગર બની શકો ઓર સોંગ કમ્પોઝર બની શકો. સોંગને કમ્પોઝ કરે એટલે સોંગ બનાવે. તો તમે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ હોય તો તમે મ્યુઝિકની દુનિયામાં આગળ જઈ શકો. ઓકે, ધેન નેક્સ્ટ ઇન્ટેલિજન્ટ ઇઝ ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. Now what is interpersonal intelligence? Like, see, you like to understand others. That is important. જો આપણે બીજા કોઈને સમજવાનું બહુ ગમતું હોય, હવે કોઈ કંઈક કામ કરતું હોય અથવા તો કંઈક એક્ટિવિટી કરતું હોય તેના ઉપરથી આપણે એને મનમાં ને મનમાં જજ કરવા લાગીએ કે આ દક્ષને અહીંયા બેસવાનું કંઈ ગમતું નથી, ઊંઘ આવ્યા કરતી છે, એમ દક્ષને આંખ જોઈને મને ખબર પડી જાય. That is what? That is understanding others. પછી એવું વિચારો કે હા, પ્રિયંકાની આઈસ જોઈને ખબર પડી જાય પ્રિયંકાને બહુ મજા આવતી છે આની અંદર, કંઈક શોધતી છે પોતાની અંદર, હે ને. પછી આ શૌર્યને કંટાળો આવતો છે અહીંયા બેસીને, હે ને. ઓકે, આવું બધું ખબર પડી જાય. અધર્સને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું આપણને ગમે. ઓકે, તો જુઓ શું બનાય. અન્ડરસ્ટેન્ડ અધર્સ
You try to see things from other people's point of view in order to understand how they think or feel. Okay, now he is now bored here. તો હવે હું શું વિચારું કે એની જગ્યા ઉપર મારી જાતને મૂકીને વિચારું કે એને અહીંયા કેવું લાગતું હશે. કઈ સમજ પડે નહીં તો કેવું લાગતું હશે. અથવા નવું અહીંયા છે શૌર્ય સ્કૂલમાં છે ને, શૌર્ય નવી સ્કૂલમાં નવા ટીચર્સ એન્ડ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ આ બધાની વચ્ચે થોડું એને ઓકવર્ડ ફીલ થતું હશે. ઓકે, સો એટ ધ ટાઈમ આઈ પુટ માય સેલ્ફ ઓન ધ અધર પર્સન એન્ડ આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓપિનિયન ઓર પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ અધર પર્સન. ઓકે, જો હું બીજા લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીને હું તેમને સમજી શકું, બરાબર, તો બીજાને સમજવું, એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સમજીને આગળ ચાલી શકીએ, ફીલ કરી શકીએ. પછી you are a good organizer and manage to get other people to cooperate and work as a team. Okay, that is important quality, that you are a good organizer. તો તમે કંઈ પણ વસ્તુને તમને એક પ્લે અથવા તો કંઈ ગેમ ઓર્ગેનાઇઝ કરવા કહ્યું હોય, ચાલો તો એક ફોર એક્ઝામ્પલ આપણા જે મોનિટર્સ છે દે આર ગુડ ઓર્ગેનાઇઝર. ઓકે, એમને આપણે કંઈ કીધું હોય કે માઇન્ડ ધ ક્લાસ એકદમ ફાઇન એક ક્લાસને ઓર્ગેનાઇઝ કરીને રાખે, બરાબર, કે કંઈક વર્ક કરાવતા હોય તો વર્ક એમને કરવા માટે કહે, તો ધેટ ઇઝ ધ ગુડ વર્ક ઓફ ઓર્ગેનાઇઝિંગ. બરાબર, ઓર્ગેનાઇઝર ક્લાસને ઓર્ગેનાઇઝ, અથવા તો કંઈક બીજું કંઈક ઓર્ગેનાઇઝ કરવા કીધું હોય કે ચાલો એક ગ્રુપ બનાવો, બરાબર, અને એમને આ વર્ક આપી દો, બરાબર, તો તમે એમાં જો ગુડ હો કે બધાને કંટ્રોલ કરી શકો, ચાલો આ કામ કરો, આ કામ કરો, આવું બધું કંટ્રોલ કરવામાં તમે જો ગુડ હો, બરાબર, ઓર્ગેનાઇઝ કરવામાં, બધાને કંટ્રોલ કરવામાં જો તમે ગુડ હો, તો તમે શું તમને ગમે, તો સીઈંગ થિંગ્સ ફ્રોમ અધર્સ વ્યૂ, listening then understanding other people's mood and feelings. બધાનું મૂડ આપણને સમજવાનું ગમે, એમની ફિલિંગ સમજવાનું ગમે. જો શૌર્ય આપણે ક્યાં આવ્યા તો શૌર્યને ખબર જ નહીં મળે, હે ને, શૌર્ય ક્યાં આવ્યા તો નહીં ખબર ને, જો એમની આંખ પરથી ખબર પડી ગઈ એના મૂડમાં શું છે, શૌર્ય કયા મૂડમાં છે તે, બરાબર ને શૌર્ય. સી વી આર ઓન 75 પેજ નંબર એન્ડ ઓન લાસ્ટ બોક્સ, that is interpersonal intelligence. Okay, then solving problem solve કરવાનું ગમે, then cooperating with groups and noticing people's mood, બધાના મૂડને નોટિસ કરતા રહીએ આપણે. પછી communicating, building trust. ઓકે, સો એકબીજા સાથે કોમ્યુનિકેટ કરીને ટ્રસ્ટ બિલ્ડ કરીએ કે વી આર ઓર આઈ એમ વિથ યુ, ડોન્ટ માઇન્ડ. ઓકે પ્રિયંકા, ઓકે શૌર્ય, ડોન્ટ માઇન્ડ, આઈ એમ વિથ યુ. સો આવું જો આપણને ગમે તો આપણે શું બની શકીએ, યુ કેન બીકમ અ કાઉન્સિલર. કાઉન્સિલિંગ કરે ને, કોઈકને મેન્ટલ પ્રોબ્લેમ હોય તેઓ ક્યાં જાય તો કાઉન્સિલર પાસે. કાઉન્સિલર ખબર ને, આપણા માઇન્ડમાં કંઈક પ્રોબ્લેમ હોય, આપણે કોઈને કહી નહીં શકતા હોય, ડિપ્રેશનમાં હોય ફોર એક્ઝામ્પલ, તો આપણે કોની પાસે જવું પડે, કાઉન્સેલર પાસે જવું પડે. કાઉન્સેલર એટલે કે જે આપણા માઇન્ડમાં શું ચાલી, આપણી સાથે વાત કરીએ, બરાબર, આપણને એકદમ નોર્મલ વસ્તુઓ બધી પૂછે, એના પરથી એ ખબર પડી જાય, એને ગેસ કરી લે કે આને ક્યાં પ્રોબ્લેમ છે, બરાબર. તો આપણે શું બની શકીએ, જો આપણને આ બધું ગમતું હોય તો આપણે કાઉન્સિલ, બીજાને સમજવાનું ગમે, બરાબર, તો આપણે શું બની શકીએ, કાઉન્સિલર બની શકીએ. આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ, આપણે કંટ્રોલ કરી શકીએ, તો આપણે કાઉન્સિલર બની શકીએ. બીજું આપણે સેલ્સ પર્સન, કંઈક વસ્તુને આપણે બીજાને એક્સપ્લેન આપણે બહુ ફાઇન કરી શકીએ, એટલે કંઈ પણ વસ્તુ વેચી શકીએ આપણે. સો વી કેન બીકમ અ સેલ્સ પર્સન. ધેન પોલિટિશિયન, વી કેન ઓલ્સો બીકમ અ પોલિટિશિયન. આપણી વસ્તુને આપણે બરોબર સમજાવી શકીએ, બધાને કંટ્રોલ કરી લઈએ, તો આપણે શું બની શકીએ, વી કેન બીકમ અ પોલિટિશિયન. ધેન બિઝનેસ પર્સન, આપણે બિઝનેસ પર્સન પણ બહુ સારી, કેમ કે આપણે બધાને કંટ્રોલ કરી શકીએ, ઓર્ગેનાઇઝ કરી શકીએ, બીજાને સમજી શકીએ. સો વી કેન બીકમ અ બિઝનેસ પર્સન. ધેન વી કેન બીકમ અ ટીચર ઓલ્સો. Okay, so that quality is needed for teacher and all this person. Okay, so that is the interpersonal intelligence. Okay, now this is the end of our lesson. Okay students, hope you all have different intelligence. છે ને બધાનામાં ડિફરન્ટ ઇન્ટેલિજન્સ.
હા બધાએ ડિફરન્ટ પોઈન્ટ્સ ઉપર રાઇટ કર્યું હશે. ઓકે પ્રિયંકા, ટેલ મી વિચ પોઈન્ટ્સ હેવ યુ રાઇટ પુટ અ ટિક માર્ક ઓર રાઇટ? તમે કયા પોઈન્ટ ઉપર રાઇટ ટિક માર્ક કર્યું છે? વિઝ્યુઅલમાં ઓકે, ક્રિએટ અ મેન્ટલ ઇમેજીસ ટુ રિમેમ્બર થિંગ. ઓકે, કંઈક વસ્તુને યાદ રાખવા માટે એના વિશે તું ઇમેજ ક્રિએટ કરે. વેરી ગુડ. આપણે 5th સ્ટાન્ડર્ડમાં શીખવેલું ને કે કંઈ પણ વસ્તુ આપણે યાદ રાખવું હોય તો વિઝ્યુઅલ આપણે જોવાનું, કેમ કે આપણે જે જોયેલું હોય તે એકદમ સારી રીતે આપણે યાદ રહી જાય. ઓકે, સો દેટ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ લર્નિંગ. સો ક્રિએટ ઇમેજીસ ઇન યોર માઇન્ડ. માઇન્ડમાં ઇમેજ ક્રિએટ કરો. ઓકે, સો દેટ યુ કેન ઇઝીલી રિમેમ્બર ધ થિંગ્સ. પછી તમારે એને મનમાં જે જોયેલું છે એને એક્સપ્લેન જ કરવાનું હોય. ઓકે ફાઇન, વેરી ગુડ. બીજું ક્યાં ટીક કર્યું છે? મેથેમેટિકલ ઇન્ટેલિજન્સમાં યુઝ રીઝન એન્ડ લોજિક એટ નંબર નો રીઝન, યુઝ રીઝન. ઓકે, asking lot of question. very good. so then બીજું ક્યાં કર્યું? મ્યુઝિક. હા, મ્યુઝિક બોડીલી ઇન્ટેલિજન્સ ઓલ્સો. સો મ્યુઝિકની અંદર પણ મ્યુઝિક સાંભળવાનું અને રિએક્ટ કરે. ઓકે, સો ઇમિડિયેટલી રિએક્ટ ઓન મ્યુઝિક. ધેન પ્લે એન્ડ એન્જોય મ્યુઝિક. ધેન ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સમાં નથી. ઓકે, સો પ્રિયંકા, યુ હેવ મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, ધેન મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ એન્ડ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ and bodily intelligence also. you can dance well. okay, very good. so you have 1 2 3 and 4 intelligence. so એની નીચે જોઈ લેવાનું કે શું બની શકે તું પ્રિયંકા. okay, so that is your future. you can become that. so everyone can understand what they can become in future. આ જ રીતે બધા પણ ડિસાઈડ કરી શકે કે તમે ફ્યુચરમાં શું બનશો. ઓકે જીત, ફાઇન, કર્યું ને બધાએ રાઈટ? હા, ડિફરન્ટ. હવે બધા પાસે જોવા આવું. ઓકે, નાવ વિલ સ્ટોપ હિયર એન્ડ ક્વેશ્ચન આન્સર્સ વિલ ગીવ લેટર. ઓકે, ટેક કેર સ્ટુડન્ટ્સ.